એકીકરણ એની અંદર છેલ્લે આપણે વિશ્વ વ્યાપાર સંગઠન એના ધ્યેયો, કાર્યો અને ભારતીય અર્થકારણ ઉપર એની કઈ કઈ અસરો થશે એની ચર્ચા કરી હતી કે ભાઈ વિશ્વ વ્યાપાર સંગઠન છે એ 1 જાન્યુઆરી 1995ની અંદર સ્થાપવામાં આવ્યું। સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર એનું મુખ્ય મથક છે। ધ્યેયની અંદર તો કે વ્યાપારના અવરોધો દૂર કરે, ત્યાર પછી ઉદ્યોગોને જે સંરક્ષણ આપવાનું હોય તો એ સંરક્ષણ આપવાની જે નીતિ છે એને દૂર કરવી, ત્યાર પછી આર્થિક નીતિ અને વ્યાપાર નીતિ એ બંને વચ્ચે છે સંકલન સાધવું, વિશ્વની અંદર જે ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓ હોય એનું નિરાકરણ લાવવાનું કામ કરે, કામની અંદર તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેના કરારો ઊભા કરે, એનું માળખું તૈયાર કરે, ત્યાર પછી વાટાઘાટો માટે કોઈ પણ દેશો હોય બહુરાષ્ટ્રીય વ્યાપાર કરવો હોય અંદરો અંદર તો એના માટે છે ચર્ચા માટેનું સ્થળ મંચનું કામ કરે, આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન આપે અને જુદા જુદા જે દેશો હોય એની રાષ્ટ્રીય નીતિ છે એ અનુસરતા હોય તો એનું અવલોકન કરી અને સુધારા વધારા સૂચવે। હવે ભારતને એનાથી કયા લાભ થાય છે તો કે ભાઈ 1/2% ભારતનો જે હિસ્સો હતો વિશ્વના કુલ ઉત્પાદનમાં એમાંથી 1%થી વધારે ભારતનો હિસ્સો છે થાય છે। ત્યાર પછી તૈયાર વસ્ત્રોની અંદર નિકાસમાં ટૂંકમાં ભારતના તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થાય છે, ખેતીને લગતી જે સામગ્રી છે ઉત્પાદન છે એમાં વધારો થાય છે અને નિકાસ વધતા જે મૂલ્યાંકન છે એમાં વધારો થાય એટલે આયાત ઉપરનું દબાણ હળવું થશે। હવે આજનો જે અગત્યનો ટોપિક છે ટકાઉ વિકાસ। ટકાઉ વિકાસ અથવા સુપોષિત વિકાસ। ટકાઉ વિકાસ એટલે શું તો કે ભાઈ ભાવિ પેઢીની જરૂરિયાતને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતને સંતોષે। બરાબર, આ એની વ્યાખ્યા છે ભાવિ ભાવિ પેઢીની જરૂરિયાત સંતોષવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષી। મતલબ બધું આપણે વાપરવું નહીં, વાહે આપણે જે બાળકો આવનારી પેઢી છે ટૂંકમાં કોકની વાહે વધવા દેવું એમ। બરોબર, ઘણી વખત આપણે કહેતા ને ખાવા અમે બેસી ગયા હોય એમ કે કોકની વાહે વધવા દઈએ કે જે બીજી વખત છે પાછળ જે બીજા ઘણા બાકી છે। તો ટકાઉ વિકાસ કે ભાઈ વર્તમાન સમયની અંદર જે બધી વસ્તુ આપણને મળે છે ત્યાંથી આપણે જે કઈ બધી વસ્તુઓ છે ક્યાંથી મળે તો કે કુદરત પાસેથી। બરાબર, કુદરત પાસેથી મળે આપણને બધું, જમીનમાંથી ઉત્પાદિત થાય બધું। બરાબર, કુદરતી સંપત્તિમાંથી લોખંડ, કોલસો, ખનિજ તેલ, વિવિધ પ્રકારની ધાતુ, કાચી ધાતુ, બરાબર, ખાદ્ય સંસાધન, 8 પાઠની અંદર આપણે જોયું સંસાધન, તો આપણને બધા સંસાધનો ક્યાંથી મળે, આપણે બધી વસ્તુ મેળવી ક્યાંથી તો કે બધી વસ્તુ કુદરત દ્વારા આપણને આપવામાં આવે, એના દ્વારા આપણે મેળવી આપણે બનાવી અને પછી એમાં પ્રોસેસ કરીને આપણે જરૂરિયાત પ્રમાણે એને સ્વરૂપ આપી તો બધી વસ્તુ કુદરત પાસેથી મળે। પણ આપણે લેવા જ માંડીને આપણને કોઈ જાતનો સંતોષ ન થાય, પછી એક સમય એવો આવે કે આપણી જરૂરિયાત તો સંતોષાઈ જાય પણ કુદરત પાસે છે એ વસ્તુ ખૂટી જાય, કારણ કે જેટલા પ્રમાણમાં આપણે વસ્તુ વાપરીએ એટલી ઝડપથી બનતી નથી। બરોબર,
કારણ તો કે આપણે વાપરવાની અને આપણી જે જરૂરિયાતો પૂરી કરવાની ઝડપ ને આપણી આકાંક્ષા અને ઈચ્છા છે વધતી જાય છે એટલા માટે ગાંધીજીએ એમ કીધું કે પૃથ્વી ઉપર જે કાંઈ સંસાધનો છે ને એ માણસની જરૂરિયાત પૂર્તિ કરવા માટે પૂરી છે ટૂંકમાં, પણ માણસ જે એની લાલચ છે એ લાલચ પૂરી કરવા માટે નથી. મતલબ તમે મન ફાવે એનો ઉપયોગ કરો તો એ છે ઘણી બધી ઓછી પડે. તો આપણી જે કુદરતી સંપત્તિ છે એને કરકસરપૂર્વક વાપરવી અને ભાવિ પેઢી માટે સાચવી રાખવી. ટકાઉ વિકાસની બીજી વ્યાખ્યા એવી થાય છે કે જેવી રીતે આપણે પૃથ્વી ઉપર આવ્યા અને જેવું વાતાવરણ છે, જેવી પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ છોડી દેવી. કે ભાઈ આપણે જન્મ લીધો ત્યારે જમીનની ફળદ્રુપતા કેટલી હતી, પાણીનું પ્રદૂષણનું પ્રમાણ કેટલું હતું, હવામાં પ્રદૂષણ કેટલું હતું, તો પર્યાવરણ કેવા પ્રકારનું હતું એવું ને એવું પર્યાવરણ આપણે છોડી દો એમ ન બરોબર કે ભાઈ એની અંદર કોઈ જાતનું નુકસાન કર્યા વગર આપણે આપણી પેઢીને સોંપવું, તો એને ટકાઉ વિકાસ કહેવાય. ભાવિ પેઢીની છે જરૂરિયાત છે ધ્યાનમાં રાખવી. ઘણા બધા દેશોએ છે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બરોબર પુષ્કળ પ્રમાણમાં ખનિજોનો ઉપયોગ કર્યો. ત્યાર પછી અકુદરતી વસ્તુઓ પ્લાસ્ટિક ને ઝેરી વાયુઓ આ બધાને કારણે છે એ પર્યાવરણનું પ્રદૂષણ છે એ ખૂબ જ અતિશય ગંભીર સ્વરૂપ છે એ ધારણ કર્યું છે. તો એને કારણે છે એની અસરો ધીમે ધીમે છે એ પર્યાવરણમાં અને માણસમાં દરેક જીવસૃષ્ટિની અંદર જોવા મળે અને એ માણસ સુધી અસર પહોંચતા છે એ ઘણી વાર લાગે. આપણે 9મા પ્રકરણમાં ભણ્યા હતા કે ભાઈ આપણે વર્તમાન સમયની અંદર જે કાંઈ પર્યાવરણની મુશ્કેલી ભોગવી છે એ અત્યારની કે થોડાક સમયની નથી, પણ ભાવિ જે આપણે ભૂતકાળની અંદર બેદરકારી દાખવી હોય એના કારણે છે એ આપણે એની અસરો ભોગવવી હોય. દાખલા તરીકે વર્તમાન સમયમાં એસિડ વર્ષા થાય તો એ એસિડ વર્ષા કાંઈ તમે થોડાક દી પહેલાં તમે જે ધુમાડો કર્યો હોય એના કારણે ન થઈ, પણ ઘણા સમય સુધી હવાનું પ્રદૂષણ વધ્યું હોય અને એને કારણે એસિડ વર્ષા થાય. ઓઝોન સ્તરમાં ગાબડું પડે તો કઈ એક બે દિનની અંદર આપણે ધુમાડો થાય અને એને ઓઝોન સ્તરમાં ગાબડું ન પડે બરોબર. ઘણા દાયકાઓ પહેલા ભૂતકાળની અંદર આપણે છે બેદરકારી દાખવી હોય એના કારણે છે આ પર્યાવરણની સમસ્યાઓ છે ઉદ્ભવતી હોય. એટલે આજની પેઢીએ જે વિકાસ સાધ્યો તો એ કુદરતી જે સંપત્તિ છે એને નુકસાન કરી અને વિકાસ સાધ્યો. જે તરફથી વિકાસ સાધી રહી તેને ભવિષ્યની અંદર ટકાવી શકાય એવું નથી. કારણ તો કે વર્તમાન સમયની અંદર કોલસો, પેટ્રોલિયમ, ખનિજો આ બધાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય. દાખલા તરીકે વર્તમાન સમયની અંદર આજથી 50 વર્ષ પહેલા નહોતા એટલા બધા મકાન, નહોતા વાહનો, નહોતા આટલા કારખાના બરોબર. તો આ બધી વસ્તુ થોડાક વર્ષોની અંદર જ છે એ સર્જાણી બરોબર. આટલા મકાનો બને. હવે મકાન માટે કેટલી ખનિજો જોઈએ બરોબર, લોખંડ જોઈએ, ત્યાર પછી સિમેન્ટ જોઈએ, કારખાના માટે તો કે એના માટે જે કાંઈ સામગ્રી જોઈએ. તો દિવસે દિવસે વધતું જાય છે. તો આવે છે ક્યાંથી? તો કે કુદરત પાસે. તો કુદરત પાસે પાછું નવું બને છે તો કે એટલું ઝડપથી બનતું નથી. વસ્તી વધતી જાય, જરૂરિયાત વધતી જાય, પણ સામા પક્ષે કુદરત દ્વારા એટલું સર્જન થતું નથી. તો એને કારણે વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી એ કદાચ સગવડો ભાવિ પેઢીને મળે નહીં એવો ભય સેવાઈ રહ્યો છે. એટલા માટે છે આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે, ગુણવત્તા ઓછી થાય. આવા વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે કે ભાઈ આવો વિકાસ નહીં પણ ટકાઉ વિકાસ છે એ આપણે સાધવો જોઈએ. તો ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ છે એ આપણે વર્તમાન પેઢીની જરૂરિયાત છે સંતોષવી જોઈએ. ત્યાર પછી ટકાઉ વિકાસની વ્યૂહરચના. પંજાબમાંથી લગભગ એક વાર છે અઠવાડિયાનો, લગભગ ગુરુવાર છે, ત્યાંથી
દર ગુરુવારે રાજસ્થાનનું એક સિટી લગભગ જયપુર, ત્યાં જઈ દર અઠવાડિયે એક ટ્રેન આવે જયપુરની અંદર. નામ તો ટ્રેનનું કંઈક સારું હોય, પણ એ કેન્સર ટ્રેન તરીકે ઓળખાય. કેમ? તો કે ભાઈ એ જે વાર છે તે દિવસે રાજસ્થાનનું જે સિટી લગભગ જયપુર કે જે હોય એ સિટીની અંદર એક મોટી કેન્સરની હોસ્પિટલ છે, અને હોસ્પિટલની અંદર રાહત દરે એ કેન્સરની સારવાર કરવામાં આવે છે. દવા લેવા અને સારવાર માટે ઘણા બધા પંજાબના દર્દીઓ રાજસ્થાનની અંદર આવે. તો એટલા બધા દર્દીઓ આવ્યા ક્યાંથી? તો કે ભાઈ પંજાબ છે એ આપણે 10મા પાઠની અંદર ભણ્યા, ઘઉંનો કોઠાર ગણાય. તો રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એ મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો. એ મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો એટલે એ તમે જે રસાયણોની બધી જમીનમાં નાખ્યું હોય, જમીનમાંથી ઘઉંમાં ચડી જાય મૂળમાં, અને ત્યાંથી આપણા ખોરાકમાં આવે, અને એને કારણે આપણા શરીરની અંદર છે વિવિધ પ્રકારની બીમારી આવે. તો એને કારણે છે એ આવી બીમારીઓ નવી નવી આવતી જાય. તો જે કાંઈ આપણે બેદરકારીઓ દાખવી અને એની અસર છે એ આપણે ભોગવવી પડે. તો એટલા માટે છે એ આવી વસ્તુઓ કે આવી કોઈ ઘટનાઓ કે એની અસરો ઓછી થાય અથવા તો ન થાય એના માટે છે કેટલીક તકેદારી રાખવી જોઈએ. તો વ્યૂહરચનાની અંદર શું કરવું? તો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય એવા સાધનો છે એનો ઉપયોગ વધારે કરવો. બરાબર? પુનઃ ઉપયોગી સંસાધન ઉપયોગ વધારવો સાથે સાથે એને પુનઃ સાથે સાથે એની જાળવણી પણ કરવી. બરોબર? દાખલા તરીકે ખેતીની જમીન હોય, જંગલો હોય, જળ સંપત્તિ હોય, તો એ બધા પુનઃ ઉપયોગી છે, તો એની ગુણવત્તાની પણ જાળવણી કરવી. બરોબર? ગુણવત્તા જાળવવી. જંગલો છે એ પુનઃ આપણે ઉપયોગમાં લઈ શકીએ, પણ ક્યારે? એકવાર જંગલો કાપ્યા પછી એને બીજી વખત વાવવા પડે. બરોબર? તો ફરી વખત વનીકરણ કરવું જોઈએ. ખેતી લાયક જમીન હોય તો એમાં ટકાઉ ખેતી કરવી જોઈએ. બરોબર? કે ભાઈ એમની અંદર રાસાયણિક ખાતરને બદલે કુદરતી ખાતર એટલે એની ફળદ્રુપતા જળવાઈ રહે એના માટે છે એને ફરી વખત જે એની ફળદ્રુપતા જળવાઈ રહે એના માટે કુદરતી ખાતરો નવસાધ્ય જેને કહેવાય તો એને નવસાધ્ય કરવી જોઈએ. ત્યાર પછી બીજી વખત ઉપયોગમાં ન લઈ શકાય એવા સંસાધનો હોય. બરોબર? કોલસો, પેટ્રોલિયમ વગેરેનો મર્યાદિત અને કાળજીપૂર્વક વાપરવો. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું પ્રદૂષણ ક્યારે થાય? કે જ્યારે એનો પૂરેપૂરો ઉપયોગ થાય નહીં ત્યારે. બરોબર? વાહનમાંથી ધુમાડો ક્યારે નીકળે? તો કે ભાઈ એની અંદર જે તમે ફ્યુઅલ બળતણ નાખ્યું એ બળતણ પૂરેપૂરું બળે નહીં ત્યારે એમાં ધુમાડો નીકળે. કોલસો હોય, બરોબર, તો એમાંથી ધુમાડો ક્યારે નીકળે? તો કે એની અંદર જે તત્વ રહેલું છે એ પૂરેપૂરું બળે નહીં ત્યારે. તો એ જ્યારે જો 100% બળી જાય તો પ્રદૂષણનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. બરોબર? એટલે સામાન્ય રીતે છે એ ઓછા પ્રદૂષિત જે કાંઈ ખનિજો હોય કે જે બળતણો હોય ઓછું પ્રદૂષણ ફેલાવે એવા એનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજી વખત ન મળે એવા હોય કે ભાઈ બનતા કરોડો વર્ષ લાગી જાય તો એનો છે મર્યાદિત ઉપયોગ કરવો. ત્યાર પછી ઉદ્યોગોનું સ્થાન. બરોબર? ઉદ્યોગોનું સ્થાનીકરણ. સ્થાનીકરણ એટલે શું? તો કે સામાન્ય રીતે ઉદ્યોગ છે એને એવી જગ્યાએ સ્થાપવા જેને કારણે પ્રદૂષણ ઓછું થાય, પરિવહન ખર્ચ ઓછું આવે, કાચો માલ લાવવા લઈ જવા માટે બજાર માટે આ બધા
વસ્તુને ધ્યાનમાં રાખી અને ઉદ્યોગ છે સ્થાપવો જોઈએ. તો એનો કાચો માલ, બજાર, બરોબર, અને ઉદ્યોગોનું સ્થાન, આ બધા પરિબળો છે ધ્યાનમાં રાખી અને જેમ બને એમ ઓછામાં ઓછો ખર્ચ આવે એવા પ્રકારે છે એનું સ્થાન નક્કી કરવું. ત્યાર પછી વસ્તુ ઉત્પાદિત થાય તો ઉત્પાદિત વસ્તુની અંદર નવી ટેકનોલોજી અપનાવવી જોઈએ કે જેના દ્વારા ઓછામાં ઓછું પ્રદૂષણ થાય. બરોબર, ઓછા પ્રદૂષણથી વધારે વસ્તુ ઉત્પાદિત થાય એવા પ્રકારની છે એ ટેકનોલોજી, ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. ત્યાર પછી એકથી વધુ ઉપયોગમાં લઈ શકાય અને મહત્તમ ઉપયોગમાં લેવાય એવી સિંચાઈ યોજનાઓ, એકથી વધુ ઉપયોગી થાય એવી સિંચાઈ યોજના અને ટૂંકમાં બહુહેતુક યોજનાઓ, બહુહેતુક યોજનાઓ અપનાવી. એની અંદર શું, દાખલા તરીકે દામોદર વેલી યોજના, બરોબર, એનું ઉદાહરણ લઈએ. દામોદર વેલી યોજનાની અંદર તો કે ભાઈ દામોદર નદી છે એ દર વર્ષે પૂર આવતું, તો પૂરને કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય એને મોટા પ્રમાણમાં નુકસાન થતું. તો દામોદર કુંડ જે બંધ બાંધવામાં આવ્યો તો એ પૂર નિયંત્રણની અંદર, જમીન ધોવાણની અંદર, સિંચાઈની અંદર ઉપયોગી થાય, જળ વિદ્યુત ઉત્પન્ન થાય. ત્યાર પછી મત્સ્ય અને એની અંદર મત્સ્ય પાલનની અંદર ઉપયોગી થાય. ત્યાર પછી જળમાર્ગ તરીકે ઉપયોગી થાય. તો આવા જે ઘણા બધા ઉપયોગી હોય એવી યોજનાઓ, બહુહેતુક યોજનાઓ અપનાવી છે. ત્યાર પછી વ્યક્તિગત વાહનને બદલે સામૂહિક પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે કોઈ મોટું કારખાનું હોય, એનો સ્ટાફ હોય તો એ સ્ટાફ માટે એક જ વાહનનો ઉપયોગ કરવામાં આવે. અથવા તો કોઈ સરકાર દ્વારા એવો જાહેર નિયમ બહાર પાડવામાં આવે કે એ દિવસે છે એ પ્રદૂષણ વગરના વાહનો, બરોબર, સાયકલ છે, ઇલેક્ટ્રિક વાહનો છે, એનો ઉપયોગ કરવામાં આવે. ઇલેક્ટ્રિક વાહનો છે વિકસાવવામાં આવે તો પણ છે એ વધારે ઉપયોગી થાય. ત્યાર પછી બાયોડીઝલનો ઉપયોગ વધારવામાં આવે, બરોબર, એરંડા છે, ત્યાર પછી મગફળી છે, જેટ્રોફા જેને નેપાળો કહેવાય, તો એમાંથી જે વનસ્પતિનું તેલ હોય એ ફ્યુઅલને તો બળતણ તરીકે વાપરવામાં આવે તો પણ ફાયદો થાય. એનાથી ખેડૂતોને પણ આવક મળે, બરોબર, પર્યાવરણીય પ્રદૂષણ પણ ઓછું થાય. તો એનાથી ઘણો બધો લાભ થઈ શકે. ત્યાર પછી પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય એના માટે ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત નિકાલ, ઝેરી રસાયણો, ગંદા વસવાટો, આ બધા ઉપર નિયંત્રણ કરવું. તો કે પ્રદૂષણ ફેલાવતા એકમો પર નિયંત્રણ, બરોબર. કેટલાક એકમો એવા હોય, ઉદ્યોગો એવા હોય કે પાણીનું, હવાનું પ્રદૂષણ ફેલાવતા હોય તો એના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. ત્યાર પછી ઔદ્યોગિક જે કચરો હોય એનો બિન આયોજિત, જેમ ફાવે એમ ગમે ત્યારે ઝેરી રસાયણો, બિન ઉપયોગી રસાયણો જે છોડી દેવામાં આવતા હોય તો એવું ન થાય એના ઉપર છે નિયંત્રણ રાખવા. ત્યાર પછી પાંચમો પોઈન્ટ છે કે બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવો, બરોબર, સૌર ઉર્જા, પવન ઉર્જા, એનો ઉપયોગ વધારવો. ત્યાર પછી દરિયાની અંદર જે મોજા આવે એની ઉર્જા પણ સરસ મજાના ઘણા બધા દેશો છે, ફ્રાન્સ છે, બરોબર, અને એની જેવા કેટલાક દેશો છે. ભારતની અંદર પણ કચ્છ અને ખંભાતના અખાતની અંદર દરિયાઈ ઉર્જા દ્વારા છે ઉપયોગી થાય. ભરતી ઉર્જા ઉપરાંત એના મોજા દ્વારા, એમાં ઘણા બધા એના એવા જેટ હોય કે મોજા આવે એનાથી જે એના જે આર્મ હોય, બરોબર, એ ઉપર નીચે થાય, એનાથી જે મોજા આવે ત્યારે ઉપર થાય જાય એટલે ઉપર નીચે થાય, એનાથી જે યંત્ર ચક્કર હોય ફેર્યા રાખે અને એનાથી જે ટર્બાઇન ફેરવવામાં આવતું હોય. તો આવી રીતે છે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે પર્યાવરણને આપણને ઉપયોગી થાય અને એના દ્વારા પ્રદૂષણ પણ ફેલાતું નથી. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે પ્રદૂષણ, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં.
સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા? તો કે 1972 ની અંદર સૌપ્રથમ છે એ પૃથ્વી પરિષદનું અર્થ કોન્ફરન્સનું છે એ આયોજન કરવામાં આવ્યું 1972 પૃથ્વી પરિષદ બરાબર સ્ટોકહોમના સ્વીડનનું સ્ટોકહોમ શહેર બરાબર સ્વીડનનું સ્ટોકહોમ આ શહેર ખાતે છે એ પહેલી વખત 1972 ની અંદર પૃથ્વી પરિષદનું છે એ આયોજન કરવામાં આવ્યું અને પર્યાવરણ પ્રદૂષણ માટે છે શિબિરો યોજાઈ અને એના માટે પગલાં લેવાનું છે એ નક્કી કરવામાં આવ્યું. ત્યાર પછી ભારતે પણ વૈશ્વિક પ્રયાસોની અંદર સામેલ થવા માટે આની અંદર એમ કે પર્યાવરણ પ્રદૂષણ માટે ભારત સરકારે લીધેલા પગલાં ભારત સરકારે છે એ શું હિસ્સો લીધો અથવા તો શું પગલાં લીધા? તો કે સૌથી પહેલા છે એ મુખ્ય શહેરોની પ્રદૂષણની માહિતી પ્રગટ થાય. દર વર્ષે છે એ મુખ્ય શહેરો હોય બરોબર દેશના જેટલા મુખ્ય શહેરો હોય એ કયું શહેર વધારે સ્વચ્છ છે કયું શહેર વધારે પ્રદૂષિત છે તો એ પ્રદૂષણની જે એ માહિતી છે એ પ્રગટ કરવામાં આવે. ત્યાર પછી વૈશ્વિક માહિતી પણ દર વર્ષે છે એ પ્રગટ કરવામાં આવે અને એના આધારે છે જે તે શહેરને છે રેન્ક નંબર આપવામાં આવતો હોય. ત્યાર પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બરોબર કેન્દ્ર અને રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દરેક રાજ્યની અંદર અને કેન્દ્રની અંદર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી કે એ પ્રદૂષણ નિયંત્રણ માટે છે કામગીરી બજાવે. ત્યાર પછી 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે. ત્યાર પછી 1981 ની અંદર વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં. એની અંદર કે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારાની અંદર કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય એના પ્રદૂષણ ઉપર છે નિયંત્રણ રાખવામાં આવે. જો કોઈ વધારે પડતું પ્રદૂષણ કરે તો છે એની ઉપર દંડ મૂકવામાં આવે. આ ઉપરાંત દરેક ઔદ્યોગિક એકમો ઉપર ફરજિયાત એવો નિયમ હોય કે એને દર વર્ષે કે અમુક સમયે છે એ વનીકરણનો કાર્યક્રમ વૃક્ષો વાવવા પડે તો એના દ્વારા પણ છે એ પ્રદૂષણ હળવું કરી શકાય. ત્યાર પછી છે ઓઝોન સ્તરના ગાબડાના પરમાણુ કચરાનો નિકાલ જૈવ વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ તો કે પર્યાવરણીય સમસ્યાઓ માટે વૈશ્વિક સમસ્યાઓ માટે વૈશ્વિક સમજૂતી બરોબર વૈશ્વિક સમજૂતી કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ પ્રદેશ હોય તો એ જૈવ વિવિધતા માટે વધારે પ્રખ્યાત હોય તો એની જાળવણી કેવી રીતે કરવી. કોઈ દેશ હોય એનો અમુક વિસ્તારથી વધારે પ્રદૂષિત થયો હોય તો એ પ્રદૂષણ ઘટાડવું અથવા તો એને નિયંત્રણમાં લાવવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તો એના માટે વૈશ્વિક સમજૂતીઓ છે તૈયાર કરવામાં આવે. તો અહીંયા ચેપ્ટર પૂરું કરી. બાકી બુકની અંદર છે એ
વિશ્વ આજે 3 આર્થિક સુધારાઓ છે એના લાભ ગેરલાભ, ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થતંત્ર પર અસર, ટકાઉ વિકાસની વ્યાખ્યા અને વ્યૂહરચના. ભારત છે એ પર્યાવરણ પ્રદૂષણ માટે લીધેલા પગલાં. બરોબર, તો એની અંદર સૌથી પહેલા ખાનગીકરણ. બરોબર, એનો અર્થ લાભ ગેરલાભ. આવી રીતે છે ઉદારીકરણ, એના લાભ ગેરલાભ. વૈશ્વિકીકરણ, એના લાભ ગેરલાભ. ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પર અસર. ત્યાર પછી ટકાઉ વિકાસની અંદર ફક્ત આ વ્યાખ્યા અને બાકી એની આ જે 5 વ્યૂહરચના છે એ અને પર્યાવરણ સુરક્ષા માટેના જે આ 5 પગલાં છે એટલી વસ્તુ છે એ બાકી બુકમાં લખવાની છે અને એકવાર હોમવર્કની અંદર લખવાની છે. બરાબર, હોમવર્ક તમે 2 દિવસે કરશો તો ચાલશે.